जय श्री कृष्ण। राधे राधे। मित्र, 5मा अध्यायना 23मा श्लोकमां आपणे जोयुं भगवाने अर्जुनने समजावता वखते आंतरिक सुखनी जे वात करी अने ए आंतरिक सुखमां भगवाने कीधुं के एक वस्तुनी वात बहु सारी रीते भगवाने समजावी के काम क्रोध उद्भवम वेगम सोढुम शक्नोति। यह जे साधक छे काम अने क्रोधथी उत्पन्न थनारा जे वेग छे एमने सहन करवा माटे समर्थ। बीजू ईह आ मनुष्य शरीरमां अने क्यां सुधी, तो एक बहु सरस शब्द आप्यो, प्राक शरीर विमोक्षणात्। शरीरनो देहनो नाश थई जाय। प्राक एटले एनी पहेला। घणा लोको एम के अमारे जात्रामां जवुं छे ने पछी बहु मोडुं थई जाय, 70-75 वर्षनी उंमरे जात्रामां न हाथ पग हालता होय, कई न थाय। એટલે ઘણા લોકો અત્યારે કહેતા હોય શરીર ચાલે છે ને ત્યાં બધું કરી નાખે। બસ ભગવાને એ જ વાત કીધી, શરીર ચાલતું હોય પ્રાક શરીર વિમોક્ષણાત, શરીરનો દેહનો નાશ થઈ જાય ને પેલા કામ ક્રોધ ઉદ્ભવમ, કામ અને ક્રોધથી ઉત્પન્ન થયેલા વેગને શોઢુમ શક્નોતિ ઇહ। આ શરીર, અને જો તમે આવું કરી શકો ને તો ભગવાને કીધું કે સ નરઃ યુક્તઃ સ સુખી। તે જે પુરુષ છે, તે જે નર છે ને તે યુક્ત યોગી છે, મોટો સાંખ્ય યોગી છે, અને સ સુખી, સૌથી સુખી તે છે। અને હજી પોતાની વાતને આગળ વર્ણવતા ભગવાન કહે છે કે આ 24મા શ્લોકમાં વાત કરે છે કે યહ અંતઃ સુખઃ અંતઃ રારામઃ તથા અંત જ્યોતિઃ એવ યહ સ યોગી બ્રહ્મ નિર્વાણમ બ્રહ્મભૂતો અધિગચ્છતિ। યહ એટલે જે, અંતઃ સુખઃ પરમાત્મામાં સુખ પ્રાપ્ત કરવા વાળો। યહ એટલે જે, અંતઃ સુખઃ પરમાત્મામાં કે પરમ તત્વમાં સુખ પ્રાપ્ત કરવા વાળો। પછીનો શબ્દ વાપરો અંતરારામઃ, કેવળ પરમાત્મામાં રારામઃ રમણ કરવા વાળો, માત્ર પરમાત્મામાં જ રમણ કરવા વાળો। યહ તથા, તથા તેમજ, યહ એટલે જે, અંતઃ જ્યોતિઃ, અંતઃ જ્યોતિઃ એટલે પરમાત્મામાં જ જ્ઞાનવાળો અથવા પરમાત્માના જ જ્ઞાનવાળો, અને જે પરમાત્મામાં જ જ્ઞાનવાળો છે। સયોગી, તે યોગી। પછી જો બ્રહ્મ નિર્વાણમ બ્રહ્મભૂતઃ, બ્રહ્મભૂતઃ એટલે બ્રહ્મમાં પોતાની સ્થિતિનો અનુભવ કરવા વાળો। બ્રહ્મભૂતઃ બ્રહ્મમાં પોતાની સ્થિતિનો અનુભવ કરવાવાળા। આ 4 વિશેષણો આપેલા છે, બીજું કંઈ છે નહીં આ શ્લોકમાં। 4 વિશેષણો ફરીથી એકવાર જોઈ લઈ। સૌથી પહેલી લીટીનો છેલ્લો શબ્દ યહ એટલે કે જે, અથવા પહેલો શબ્દ છે યહ એટલે જે, અંતઃ સુખ પરમાત્મામાં સુખ પ્રાપ્ત કરવા વાળો, અંતઃ રારામઃ પરમાત્મામાં જ રમણ કરવા વાળો, તથા તેમજ અંતઃ જ્યોતિ પરમાત્મામાં જ જ્ઞાનવાળો છે। બ્રહ્મભૂતઃ બ્રહ્મમાં પોતાની સ્થિતિનો અનુભવ કરવા વાળો, સયોગી તે યોગી, નિર્વાણ બ્રહ્મમ બ્રહ્મ નિર્વાણમ એટલે નિર્વાણ બ્રહ્મને અધિગચ્છતિ એટલે પ્રાપ્ત કરે છે, મેળવે છે। હવે મિત્રો અહીંયા અંતઃ શબ્દ આપેલો છે। હવે અંતઃ શબ્દનો અર્થ જો આપણે અંતઃકરણ લઈએ, માની લો કે અંતઃકરણ એવો લઈએ, તો અંતઃકરણથી તો સંબંધ વિચ્છેદ કરવો પડે। અંતઃકરણ એટલે શું? મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત। જો પરમાત્માને પ્રાપ્ત કરવા હોય તો આ ચારેય કોનાથી પ્રાપ્ત થયેલા છે? પ્રકૃતિ છે તો ચારેય પ્રકૃતિજન્ય છે। મન છે એ પણ પ્રકૃતિમાંથી, બુદ્ધિ છે એ પણ મહત છે, પણ ચિત્ત છે પણ। તો જો અંતઃકરણમાં જ સુખવાળો હોય, અંતઃકરણમાં જ રમણ કરવા વાળો હોય અને અંતઃકરણના જ જ્ઞાનવાળો હોય તો પછી યોગી કેવી રીતે થઈ શકે? એ બ્રહ્મ નિર્વાણ કેવી રીતે પ્રાપ્ત કરી શકે? તો સંપૂર્ણ સાંસારિક થયો, કામ અને મોહની અંદર પડેલો થયો યાર।
એટલે ભગવાને અંતઃ શબ્દનો અર્થ પરમાત્મા જ લેવો જોઈએ. અહીં અંતઃ શબ્દ એટલે આપણે પરમાત્મા શબ્દ અર્થ લીધો છે. હવે શું કે છે? યહ અંતઃ યહ, આખી જે પહેલી લાઈન છે તો કે પેલો છે અંતઃ સુખ, જે પરમાત્મામાં સુખ વાળો છે અથવા પરમાત્મામાં જ સુખ માને છે અથવા સુખને પ્રાપ્ત કરે છે. હવે મિત્રો સુખ છે, આપણે શું કરીએ છીએ? પ્રકૃતિજન્ય પદાર્થોમાં આપણે સુખ પ્રાપ્ત કરીએ છીએ. એટલે કે શરીર છે, ઇન્દ્રિય છે, મન છે, બુદ્ધિ છે, વિવિધ પ્રકારના આપણા જે કાંઈ કાર્યો છે એમાંથી આમના મારફત આપણે પ્રકૃતિજન્ય પદાર્થોના સુખ લઈએ છીએ. પણ અહીંયા જે વાત છે ને પ્રકૃતિજન્ય નહીં, કેમ કે જાણે છે કે હું છું એ કંઈક જુદો છું, આ પ્રકૃતિ એ મારી નથી, મારો સ્વભાવ નથી. એટલે એ કોનામાંથી સુખ પ્રાપ્ત કરે છે? પરમ તત્વ જે છે, એ જે અંદર બેઠેલો માહિલો છે એમનાથી એ સુખ પ્રાપ્ત કરે છે. એટલે પરમાત્મામાં હર ઘડી આ સુખ રહેલું છે, પ્રત્યેક ક્ષણ. બીજું, પ્રકૃતિથી જે સુખ છે ને તે આવવા અને જવા વાળું છે, થોડી વાર માટે ટકવા વાળું છે. જ્યારે પરમાત્માનું સુખ, અંદરથી જે સુખ જાગે છે, કેવું છે? કાયમી ટકવા વાળું, હર ઘડી છે. એટલા માટે અહીં શબ્દ વાપર્યો અંતઃ સુખ, પરમાત્મામાં સુખ વાળો. બીજું, પરમાત્મામાં સુખ કેવી રીતે પ્રાપ્ત થાય? તો કે પોતે પોતાની અંદર જ ઉતરી જવાનું છે, પોતાએ પોતાની અંદર સ્થિત થવાનું છે. એમને બાહ્ય કોઈ પદાર્થોની જરૂર નથી, પોતાની જ જાતને પોતાની અંદર ઉતારી દેવાની છે. બાહ્ય, દાખલા તરીકે આપણે 55માં શ્લોકમાં બીજા અધ્યાયમાં જોયું હતું, આત્મન્યવાત્મના તુષ્ટ, પોતે જ પોતાની જાતની અંદર સ્થિત છે. હવે જ્યારે પોતે જ પોતાનામાં સ્થિત થઈ જાય ને ત્યારે એનો ફાયદો શું થાય? તો કે પોતાની અંદર સ્થિત છે એટલે પોતે પોતાનાને કોઈ દી દુઃખ ન આપે, અને બીજું, પોતે પોતાનાથી કોઈ દિવસ અરુચિ પણ પેદા ન કરે. એને આવું જે પોતાનાથી દુઃખ પણ નથી અને પોતાનાથી અરુચિ નથી, એટલે એને અંતઃ સુખ કીધું. પરમાત્મામાં જે સુખ વાળો છે, જે અંદર બેઠેલો છે પરમાત્મા, એમાં જ સુખ વાળો છે. બીજું મિત્રો, સુખ છે ને તે દરેક વ્યક્તિને અને દરેકને માટે નથી, તે દરેકને માટે અને બધાને પ્રાપ્ત થતું નથી. આવું જે સુખ છે ને તે બાહ્ય સુખ છે. સુખના તમે બે પ્રકાર પાડો, એક બાહ્ય અને એક આંતરિક. અહીં અંતઃ સુખ કીધું, પરમાત્મા વાળું સુખ છે. હવે જે બધાને સદાને માટે ન મળે ને તેને બાહ્ય સુખ, બધા લોકોને સદા માટે ન મળે તે બાહ્ય સુખ કહેવાય. બધા લોકોને સદા માટે, કાયમને માટે મળી રહે ને તેને આંતરિક સુખ કહેવાય. અને આ એવું સુખ એટલે અંતઃ સુખ. તમે ધારો તો તમે તમારા અંદરથી સુખ લઈ શકો, હું પણ લઈ શકું, બીજું 24 કલાકમાંથી ગમે ત્યારે લઈ શકો. હવે પેલું બાહ્ય સુખ છે, હું ગમે ત્યારે નહીં લઈ શકું. મારે મૂવી જોવાનું સુખ જોઈએ છે તો મારે કંઈક ટીવીની સામે કે મોબાઈલની સ્ક્રીન ઉપર અથવા તો મારે કોઈ સિનેમા ગૃહમાં જવું પડશે. ગમે ત્યારે ગમે તે નહીં લઈ શકું. એટલે સદાને માટે બધાને ન મળે તે બાહ્ય છે, અને સદાને માટે બધાને મળે ને તે આંતરિક સુખ છે. પછી ભગવાને શબ્દ વાપર્યો અંતરારામઃ, એટલે માત્ર પરમાત્મામાં રમણ કરવા વાળો. જે વ્યક્તિ આવો છે, પોતાને જ પોતાની જાતમાં સુખી અંતઃ સુખ પ્રાપ્ત કરવા વાળો છે, એમને બાહ્ય ભોગથી કોઈ મતલબ છે જ નહીં. એ શું કામ બાહ્ય ભોગ લે? ભોગ આપણે શેના માટે લઈએ છીએ? સુખ પ્રાપ્ત કરો. તો એ સુખ તો એ અંદરથી 24 કલાક લે છે. ગંગા સતીના કહેવા પ્રમાણે 8 પ્રહર એ આનંદ મારીએ છે. એમને તો તુરિયાનો તાર જ જાગી ગયો છે જે અંદર છે. તો પછી એ બાહ્ય ભોગોને શું કામ? એટલે બાહ્ય ભોગોમાં એ રમણ જ નથી કરતો, ભોગોને પ્રાપ્ત કરવાની ચેષ્ટા પણ નથી કરતો, ભોગોને પ્રાપ્ત થાય તેવી કામના પણ નથી કરતો, અને ભોગો પ્રાપ્ત કરવા માટેના કાર્યમાં તેની આસક્તિ પણ નથી હોતી. અને માત્ર ને માત્ર એ અંતઃરારામઃ, માત્ર પરમાત્મામાં જ, કેવળ પરમાત્મામાં તે રમણ કરે છે. અને એમનો સંપૂર્ણ વ્યવહાર પણ છે ને પરમાત્મા સાથે જ થઈ રહ્યો હોય છે એમનાથી. અને બીજો પછી ત્રીજો શબ્દ વાપરો અંતઃ જ્યોતિ, પરમાત્માના જ્ઞાન વાળો. પરમાત્માનું જ્ઞાન, મિત્રો જ્ઞાન છે આપણને વિવિધ રીતે પ્રાપ્ત થાય. આપણી ઇન્દ્રિયો, એક તો 5 જ્ઞાનેન્દ્રિયો છે, એનાથી આપણે જ્ઞાન મેળવીએ છીએ. એટલે કે ઇન્દ્રિયજન્ય જ્ઞાન છે.
આંખોથી જોવું, કાનથી સાંભળવું, જીભથી ચાખવું, સ્વાદ લેવા, નાકથી સૂંઘીને અને ત્વચાથી આપણે સ્પર્શ કરીને જ્ઞાન આપણે પ્રાપ્ત કરીએ છીએ. બીજું બુદ્ધિજન્ય જ્ઞાન થાય છે, બુદ્ધિથી જ્ઞાન છે તે. હવે આ બંને આવા અને આવા બીજા ઘણા બધા જે જ્ઞાન છે એ બધા જ જ્ઞાન કેવા છે? સાંસારિક જ્ઞાન છે. અને તેમનો આધાર ક્યાં છે? તો કે પરમાત્મા તત્વનું જ્ઞાન છે ને એમનો આધાર છે. સમગ્ર સાંસારિક જ્ઞાનનો પછી એ બુદ્ધિજન્ય હોય, પ્રકૃતિજન્ય હોય કે પછી ઇન્દ્રિયજન્ય હોય, દરેક પ્રકારનો જ્ઞાનનો આધાર છે પરમાત્મા તત્વનું જ્ઞાન છે ને એ છે. અને જેની પાસે પરમાત્મા તત્વનું જ્ઞાન છે ને તે હર ઘડી જાગ્રત છે. આપણા વેદોએ એવું કીધું, ઉત્તિષ્ઠ જાગ્રત વરાન પ્રાપ્ય નિબોધત. ઉઠો, જાગો અને શ્રેષ્ઠ ગુરુ પાસે જઈને જ્ઞાન મેળવો. પણ એમને ઉઠવાની જરૂર જ નથી, કેમ કે તો હર ઘડી જાગ્રત છે, એ ઉઠેલા જ છે, જાગેલા જ છે. અને શ્રેષ્ઠ પ્રકારનું જે પરમાત્માનું જ્ઞાન છે ને તે જ, અને એ એમની પાસે છે. બીજું સાંસારિક જ્ઞાન છે ને આરંભ અને અંત વાળા છે. તમને કોઈ ઇન્દ્રિય મારફત જ્ઞાન મળે છે તો અત્યારે માની લો કે તમે કોઈ પણ એક ક્લાસમાં ભણો છો તો એમનો આરંભ થયો એ જ્ઞાનનો, અને અમુક સમયે એમનો અંત પણ છે. આરંભ અને અંતવાળા છે. અને જ્યારે આ પરમાત્મા તત્વનું જ્ઞાન છે ને નિત્ય નિરંતર જ્ઞાન છે. અને આ સાંખ્ય યોગીમાં એ સ્વાભાવિક હોય છે. એને તો આપણે સાંખ્ય યોગી કહીએ છીએ કે જે એમને નોખો કરી નાખે, વિવેકપૂર્વક જે નોખો કરે એ તો સાંખ્ય યોગી છે. એટલે એનામાં તો એ સ્વાભાવિક છે. ભગવાને બીજી લીટીમાં વાત કરી કે સયોગી બ્રહ્મ નિર્વાણમ બ્રહ્મભૂતો અધિગચ્છતિ. હવે મિત્રો આમાં શબ્દો આવ્યો કે કોઈ જે મોટામાં મોટો ઊંચો સાંખ્ય યોગી હોય છે ને એ બ્રહ્મમાં પોતાની બ્રહ્મભૂતો, બ્રહ્મમાં પોતાની સ્થિતિનો અનુભવ કરવા વાળો, એવો અર્થ થાય. બ્રહ્મભૂતો, બ્રહ્મમાં પોતાની સ્થિતિનો અનુભવ કરવા વાળો. હવે મિત્રો હું તમને એમ કહું કે ભાઈ આ માણસ સિંહ જેવો છે, તો એનો અર્થ શું થયો? કે આ માણસ સિંહ તો નથી જ. સમજાય છે? આ માણસ સિંહ નથી, સિંહ જેવો છે, એનો અર્થ સ્પષ્ટ થઈ ગયો. હવે અહીંયા શું કીધું? બ્રહ્મભૂત. સાંખ્ય યોગી શું કરે છે? બ્રહ્મભૂત થઈ જાય છે. એટલે શું? તો કે બ્રહ્મમાં પોતાની સ્થિતિનો અનુભવ કરવા વાળો. હવે તમે વિચાર કરો, બ્રહ્મની અંદર પરબ્રહ્મ તત્વ છે, એમાં પોતાની સ્થિતિનો અનુભવ કરવા વાળો. હજી પોતે અનુભવ તો કરે છે કે નહીં? એનો અર્થ શું થયો? તો કે હજી સંપૂર્ણ પોતાની સ્થિતિ એને છોડી નથી. ક્યાંક વ્યક્તિત્વ શેષ રહી જાય છે, અને જે વ્યક્તિત્વ શેષ રહી જાય છે ને એ ખોટું છે. ખરેખર તો એમણે બ્રહ્મ બની જવું જોઈએ, એમાં એકાકાર થઈ જવું જોઈએ. હજી તમને તમારી સ્થિતિનો અનુભવ થાય છે, અને સાંખ્ય યોગી માટે આ ખરેખર પરિચ્છિન્નતા કહેવાય. જો હા, મસ્ત શબ્દ વાપર્યો છે સ્વામીજીએ, પરિચ્છિન્નતા. અને એ પોતાના સ્થિતિમાં બ્રહ્મમાં પોતાની સ્થિતિનો અનુભવ, બ્રહ્મભૂત. અને જ્યાં સુધી અનુભવ કરે છે ને ત્યાં સુધી એનું વ્યક્તિત્વ વિશેષ હજી બાકી છે. એનું વ્યક્તિત્વનો પોતે નાશ નથી. હવે એ બ્રહ્મમાં પોતાની સ્થિતિનો અનુભવ કરવાનો સયોગી, તે સાંખ્ય યોગી. હવે જો એમનાથી આગળ જાય છે તે સાંખ્ય યોગી શું કરે છે? તો કે બ્રહ્મ નિર્વાણમ, નિર્વાણ બ્રહ્મને અધિગચ્છતિ એટલે પ્રાપ્ત કરે છે. મિત્રો જો આને પ્રાપ્ત કરવાની વાત છે, નિર્વાણ બ્રહ્મ. હવે બ્રહ્મ નિર્વાણ અધિગચ્છતિ, આ નિર્વાણ બ્રહ્મ વળી શું આવ્યું? હવે સાંખ્ય યોગી જ્યારે બ્રહ્મમાં પોતાની સ્થિતિનો અનુભવ કરે ને મિત્રો, ત્યાં અટકી નથી જવાનું, સંતોષ નથી માની લેવાનું. કેમ કે જો એ સંતોષ માનશે ને તો એના મનમાં એક વસ્તુ એ રહી જશે કે હું સાધક છું, હું મુક્ત છું, મને કોઈ બંધન નથી, મને કોઈ લાભ ગેરલાભ આ તે કાંઈ થતું નથી, હું બ્રહ્મમાં સ્થિત છું. આવું એમની અંદર પોતાનું વ્યક્તિત્વ છાપ પડી રહેશે, અને એ સાધક માટે નકામી છે. તો એ બ્રહ્મ નિર્વાણને પ્રાપ્ત નહીં કરી શકે. અને બ્રહ્મ નિર્વાણને પ્રાપ્ત કરવા માટે એક એવું બ્રહ્મ નિર્વાણ એટલે કે જેમની અંદર કોઈ દી કાંઈ હિલચાલ ન થાય. હિલચાલ કોઈ દી થઈ નથી, થશે નહીં, થઈ શકતી નથી, અને ક્યારેય થવાની નથી ને એમને બ્રહ્મ નિર્વાણ કહેવાય. બ્રહ્મ એટલે બ્રહ્મ, અને નિર્વાણ એટલે શાંત, શાંત બ્રહ્મ, એકદમ શાંત બ્રહ્મ. અને શાંત બ્રહ્મની અંદર શું હોય? એમાં કોઈ ભેદ જ નથી.
એને એને એવું છે જ નહીં. આ તમારો આત્મા જ્યારે પરમાત્મામાં ભળી જશે ને ત્યારે બે એક જ થઈ જશે. શાંત બ્રહ્મ પરમાત્મા બની જશે. એ પરમાત્માને એવું ક્યારેય ન હોય કે હું પરમાત્મા છું ને આત્મા છે, ક્યારે બે એક જ થઈ જશે. શાંત બ્રહ્મમાં નિર્વાણ બ્રહ્મમાં લીન થઈ જશે. પોતાનું વ્યક્તિત્વ વિશેષપણે ખલાસ થઈ જાય. સાધક તત્વની અંદર જ્યારે અભિન્ન બની જાય, જે પરબ્રહ્મ તત્વ છે એમની અંદર અભિન્ન બની જાય, અને ત્યારે શું થાય છે તો કે બ્રહ્મભૂત શબ્દ છે ને એમાં સ્થિતિનો અનુભવ કરી શકાય છે. એમાં સાંખ્ય યોગી સ્થિતિનો અનુભવ કરે છે. અને જ્યારે અહીંયા બ્રહ્મ નિર્વાણમાં શાંત બ્રહ્મની અંદર છે ને સંપૂર્ણપણે વ્યક્તિત્વનો નાશ છે. એટલે કે બ્રહ્મ બની અને બ્રહ્મને પ્રાપ્ત કરે છે. પહેલા એ બ્રહ્મ બને છે અને પછી બ્રહ્મને પ્રાપ્ત કરે છે. અહમ બ્રહ્માસ્મિ, આપણે હું જ બ્રહ્મ છું. આપણું જે અનલહકનું વાક્ય છે, અહમ બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્મ છું. આમ બહુ સરસ મજાનો શ્લોક આ. યહ અંત સુખ અંતરારામ તથા અંત જ્યોતિ એવ યહ સ યોગી બ્રહ્મ નિર્વાણમ બ્રહ્મભૂતો અધિગચ્છતિ. પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.